વલસાડમાં નેશનલ હાઈવે ઉપર રસ્તાનું સમારકામ. ભિલાડ ચેકપોસ્ટ પાસે રસ્તાનું સમારકામ શરૂ. પારડીમાં સર્વિસ રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. વલસાડથી સમાચાર કે જ્યાં નેશનલ હાઈવે ઉપર રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ભિલાડ ચેકપોસ્ટ પાસે ના આ અતિ બિસ્માર ખખડધજ રસ્તાઓ કે જેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. રસ્તાનું સમારકામ શરૂ થતાં અહીંથી પસાર થતા વાહન ચાલકોને રાહત થશે. સંવાદદાતા બ્રિજેશ ઓનલાઈનથી જોડાયા છે. બ્રિજેશ, અચાનકથી જ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે અને સ્થળ પર હાજર કોઈ કંઈ બોલ્યું આ અંગે? જી, સાંસદ ધવલ પટેલ જે પ્રમાણે દિલ્હી ગયા હતા અને ત્યાં પણ ગડકરીજીની ઓફિસમાં તેઓએ આ સંદર્ભમાં ખૂબ જ ઉગ્ર રજૂઆત કરી હતી અને ત્યારબાદ જે અધિકારીઓ નેશનલ હાઈવે ઓથોરિટીના વાતો માનતા નહોતા તેઓના પર પણ લિટરલી પ્રેશર લવડાવ્યું છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ભિલાડ ચેકપોસ્ટ પાસે જે ગુજરાતનો પ્રવેશ દ્વાર છે તેના રોડ સાવ ખખડધજ હતા. પહેલા તેનું રિપેરિંગ કામની પણ શરૂઆત થઈ હતી. તો આ બાજુ પારડી વિસ્તારમાં જ્યાં આજરોજ એક વ્યક્તિનું મોત થયું છે ત્યાં પણ સર્વિસ રોડ પર રિપેરિંગ કામ ચાલુ છે. એ જ રીતે જે અન્ય વિસ્તારો છે નેશનલ હાઈવે નંબર 48ના, ખાસ કરીને સોનવાડા બ્રિજ, અતુલ પાસેનો જે બ્રિજ છે સુગર ફેક્ટરી પાસેનો, તેના પર પણ કામ કરાવવામાં આવી રહ્યું છે. પહેલીવાર કામ કરાવતા જે વરસાદને કારણે એ ઉખડી ગયું હતું ત્યાં ફરી પાછું પેચવર્ક તડકો નીકળતા કરાવવામાં આવ્યું છે, જેથી કરીને રાહદારીઓને તકલીફ ઓછી થઈ શકે. આવા તમામ પ્રયાસો નેશનલ હાઈવે નંબર 48 પર NHAIના કોન્ટ્રાક્ટરો દ્વારા શરૂ કરવામાં આવી રહ્યા છે. અને જેટલું પણ કામ થાય એનું જીઓ ટેગિંગ, ફોટોગ્રાફ સાથે વિડીયો અને ફોટો તાત્કાલિક અપલોડ કરવાની પણ જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. જી બ્રિજેશ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો મુખ્યમંત્રીની સૂચના બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને ત્વરિત જ આ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અધિકારીઓને રોડ રસ્તા અંગે આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીની સૂચના બાદ પ્રશાસન હવે એક્શન મોડમાં આવ્યું છે અને ત્વરિત રીતે ઉબડ ખાબડ રોડની જે રિપેરિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તો હાલ તો વલસાડમાં જે પ્રકારે આ રસ્તાઓ ખરાબ હતા તેની મરમ્મત જે છે તે અત્યારે કરવામાં આવી છે. રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. દાદાની સૂચના બાદ નેશનલ હાઈવે ઓથોરિટી અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રીની સૂચના બાદ અત્યારે પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. મહત્વનું છે કે મુખ્યમંત્રીએ પણ આ અંગે ટકોર કરી હતી કે અવારનવાર રાજ્યમાંથી ઉબડ ખાબડ રોડ રસ્તા ઉપર મસમોટા ખાડાઓની સમસ્યાની જે ફરિયાદો છે તે સામે આવી રહી છે અને આ અંગે મુખ્યમંત્રીએ બેઠકમાં આદેશ પણ આપ્યા હતા કે ત્વરિત આ સમસ્યાનો નિકાલ કરો. અને દાદાની સૂચના બાદ નેશનલ હાઈવે ઓથોરિટી એક્શનમાં આવી છે અને આ રોડ રસ્તા અને જે ખાડાઓ છે તેના સમારકામની મરમ્મતની ખાડા પૂરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને આ અંગે આદેશ આપ્યા હતા જેનું ત્વરિત પાલન થતું જોવા મળ્યું છે.